સુલખમાં બુલેટિનની શરૂઆત કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। મળતી વિગતો અનુસાર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તે અંતર્ગત પદભ્રષ્ટ મહામંડલેશ્વર મમતા કુલકર્ણી સાથેનો આ વિડીયો વાયરલ થતા હોવાનું જાણવા મળી રહ્યું છે। ભરત બોઘરાએ પદભ્રષ્ટ મહામંડલેશ્વર મમતા સાથે મંત્રોચ્ચાર કર્યા હોવાનો આ વિડીયો છે, તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે। મમતા કુલકર્ણીને કિન્નર અખાડાએ આજે જ પદભ્રષ્ટ કર્યા છે। ત્યારે ₹2000 કરોડના ડ્રગ્સ કેસમાં મમતા કુલકર્ણીનું નામ પણ ઉછળી ચૂક્યું છે। ત્યારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને વિક્કી ગોસ્વામી સાથે પણ મમતા કુલકર્ણીના સંબંધો હોવાની પણ વાત ઉડી છે। ત્યારે ભાજપના નેતાઓનો વિડીયો વાયરલ થતાની સાથે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ હવે ચર્ચાએ વેગ પકડ્યો છે। सृष्टि सदा संवाद पुकार आकर अर्धचंद्र बिंदु स्वरूपी यमाई नमस्तुते रोगा निशेषानपहंसी तुष्टाष्ट कामना सकलानभीष्टानम त्वमाश्रिता विपित्राणाम त्वमाश्रियता श्रातम प्राणति सर्वव्राधा प्रश्मन्ति रुक्ष अखिलेश्वरी एवमेव त्वया कार्यमस्मद्वैरी विनाशाय ओम दुम दुर्गाय ओम क्रीम कालिकाय नमः। ज्ञानी नाम चेतांसि भगवती ही सा बलाद कृष्ण मोहाय मामाय प्रच्यति दुर्गे क्षमा शिवा धात्री स्वाहा स्वदा नमस्तुते दारिद्र्य दुख भय हारिणी कत्वज्ञा सर्वोपकार सदा दक्षिता सर्व मंगल मांगल्ये शिव सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्ते शरणागत दीनाथ परित्राणाय परायण सर्वस्यार्थे हरे देवी आदि शक्ति माई नमस्ते सर्व स्वरूपे सर्वेशे सर्व शक्ति समन्विते भय भयस्तायो देवी शैलपुत्री। સંવાદદાતા લકીરાજથી જોડાઈ ચૂક્યા છે। લકીરાજ, આજે ભરત બોઘરા છે, તેમનું જે મમતા મંડલેશ્વર રહી ચૂક્યા હતા અને તેમને અત્યારે પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે, તે મમતા કુલકર્ણી સાથેના મંત્રોચ્ચાર કરતો હોવાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફરી રહ્યો છે, તેને લઈને જાણકારી શું છે? આપને જણાવ્યું કે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહાકુંભ પહોંચ્યા હતા અને ત્યાં કિન્નર અખાડાએ મહામંડલેશ્વર પદમાંથી જે હટાવનાર મમતા કુલકર્ણી જે પૂર્વ અભિનેત્રી રહી ચૂક્યા છે તેના સાથે તેમની મુલાકાત છે, તેમને ચર્ચાએ જોર પકડ્યું છે। જો વાત કરવામાં આવે તો મહાકુંભમાં થયેલી મુલાકાતનો આ વિડીયો છે તે વાયરલ થયો છે। વિડીયોમાં ચોક્કસપણે જોઈ શકાય છે કે મમતા કુલકર્ણી શ્લોક બોલે છે અને તેની સાથે બાજુમાં જે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા છે તે ઉભેલા જોઈ શકાય છે। આજે જે કિન્નર અખાડા દ્વારા અભિનેત્રીને મહામંડલેશ્વર બનાવ્યા બાદ વિવાદમાં મમતા કુલકર્ણી હતા અને 2000 કરોડના જે ડ્રગ્સ કેસમાં અભિનેત્રી મમતા કુલકર્ણીનું નામ ગેંગસ્ટર વિકી ગોસ્વામી સાથે ઉછળ્યું હતું। ત્યારે વિવાદિત અભિનેત્રી સાથે ફોટો સેશન અને વિડીયો બનાવતા મહાકુંભમાં જોવા મળ્યા હતા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ। ત્યારે આ સમગ્ર વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જી લકીરાજ, જ્યારે આવી બધી બાબતોની અંદર જે નામાંકિત નેતાઓ હોય છે તેમના નામ જ્યારે સામે આવતા હોય છે ત્યારે રાજકારણને લઈને પણ અનેક સંકેતો અથવા તો સમાચાર સામે આવતા હોય છે અને ચર્ચાઓ જોર પકડતી હોય છે। એ ચોક્કસથી ચર્ચાઓ જોર પકડે શું કામ ન પકડે? કારણ કે જે અલગ અલગ પ્રકારના જે વિડીયો છે તે મમતા કુલકર્ણીના વાયરલ થયા છે। ત્યારે વધુ એક આ જે વિડીયો છે તે ભરત બોઘરા કે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને સૌરાષ્ટ્રનું મોટું નામ કહી શકાય અને રાજકારણમાં પણ મોટું નામ કહી શકાય, તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં વિવાદ થાય તો નકારી ન શકાય। કારણ કે અગાઉ પણ અનેક આવા વિડીયો છે તે સામે આવી ચૂક્યા છે। ત્યારે આ વિવાદિત અભિનેત્રી મમતા કુલકર્ણી સાથેનો વિડીયો હવે કઈ પ્રકારે લોકો જુએ છે તે જોવું રહેશે। જી સૌરાષ્ટ્રના રાજકારણમાં કોઈ પડકાર પડી શકે આ વિડીયોને લઈને? ચોક્કસથી પડી શકશે, કારણ કે કોંગ્રેસ આ મુદ્દો છે તે પણ ઉપાડી શકે। કારણ કે મમતા કુલકર્ણી 2016ના જે 2000 કરોડના જે ડ્રગ્સ જે કૌભાંડ સામે આવ્યું હતું તેમાં વિકી ગોસ્વામી સાથે તેનું કનેક્શન છે, તે પણ જે વિવાદિત રહ્યું હતું ને અગાઉ જે છોટા રાજન જે ગેંગસ્ટર હાલ જેલમાં છે તેની સાથે પણ તેનું નામ છે તે ઉછળ્યું હતું અને તેની સાથે ભરત બોઘરા જે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ છે તે વિડીયો બનાવે છે તે કઈ પ્રકારની વાત કહી શકાય। એટલે જોવું રહેશે કે આગામી સમયમાં આ વિડીયો કેવા પડતા પાડે છે। જી લકીરાજ, આભાર।